Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં. મિત્રો હું આજે આવ્યો છું ભાઈ હોટેલ કાંધલીમાં. હોટેલ કાંધલી કૃપા, જ્યાં કાઠિયાવાડી, પંજાબી, ચાઇનીઝ આ રીતનું ફૂડ મળે છે. સાથે અહીંયા જુઓ ટી, કોફી, કોલ્ડ ડ્રિંક, બિસ્કુટ, આઈસ્ક્રીમ, સ્વીટ, ગઠિયા, ભજીયા, પિક્ચર, બર્ગર, સેન્ડવિચ, પાઉંભાજી, સુરતી, ફેન્સી, ઢોસા. અને ત્યાં સામે મળે છે ભાઈ, ત્યાં ચાઇનીઝ અને પંજાબીનું સેક્શન છે આખું. તો આ રીતના આખા ફૂડ માટે તમે હોટેલ કાંધલીમાં આવવું હોય તો આવી શકો છો. પણ પહેલાં ભાઈ આપણો આ વિડીયો જોઈ લ્યો. આપણે જોઈ લઈએ આપણે એનું કિચન, એની જે ફૂડ ક્વોલિટી, ટોટલી બધી વસ્તુ આપણે એ કવર કરીએ. પહેલાં વાત તો સહી આવ્યો ભાઈ, બિસ્કિટની બધી વેરાયટી અહીં મળશે. ક્રીમવાળા જોઈએ કે ક્રીમ વગરના જોઈએ, ટોટલી વેરાયટી તમને મળશે. અહીંયા સાથે જો લોલીપોપ પણ છે ભાઈ, મોઢું એકદમ મીઠું બધું કરવા માટે. સાથે આપણે અલગ પ્રકારની ચિપ્સ પણ આપેલી છે. ગાંઠિયા, ભજીયા, ચિપ્સ, પકોડા, ટોટલી વસ્તુ ભાઈ તમને અહીંયા મળી જશે. બીજો મેનુ તમારે અહીંયા જોવા મળશે નાસ્તાનો. તો ભાઈ જોઈ લો તમે, આરામ કરવા માટે છે ને ખુલ્લી હવા આપણે મળે છે ભાઈ. અહીંયા તમે આસપાસ જોઈ શકો છો. આખું બહારના વિસ્તારમાં જો બેઠો છો ત્યારે તો આ છે ને આખું આમ બહારના વિસ્તારમાં આપણે બેવાની જે મજા છે ને ભાઈ, અંદરના વિસ્તારમાં નથી. તો પહેલાં શું નામ છે તમારું? અરબમભાઈ. શું નામ છે? અરબમ. કેશવાલા અરબમભાઈ. તો મને જણાવજો, આપણે કાંધલી કૃપા છે કેટલા સમયથી ચાલુ છે? આમ તો વર્ષોથી જ ચાલુ છે, બરાબર છે. પણ નવું ઝોન છે એ આપણે હમણાં 7 થી 8 મહિનાથી ચાલુ કરે. 7 થી 8 મહિના ચાલુ છે ને? બરાબર. અને આપણે આ એડ્રેસ શું છે અહીંયાનું? સોમનાથ પોરબંદર હાઈવે, હોટલ કાંધલી કૃપા, સોમનાથ પોરબંદર હાઈવે. અને મને એ જણાવી દો કે આપણે અહીંયા હોટલમાં કઈ કઈ વસ્તુ મળે છે? સેન્ડવિચ, પીઝા, બર્ગર, ચાઇનીઝ, પંજાબી, કાઠિયાવાડી બધું. નાસ્તો છે, ગાંઠિયા, ભજીયા, આલુ પરોઠા બધું. સવારે 8 વાગ્યાથી ચાલુ થઈ જાય નાસ્તો, થી 12 વાગ્યા સુધી ચાલુ હોય. પછી ફાસ્ટ ફૂડનું છે 3 થી 12 વાગ્યા સુધી રાત્રે. બરાબર. તો જો મિત્રો આ રીતનું એક મેનુ છે, જેમાં બર્ગરની આ પ્રાઇસ છે, પિઝાની તમારે આ રીતની પ્રાઇસ રહેશે અલગ અલગ વેરાયટીઝમાં. અહીંયા ગાર્લિક બ્રેડ છે, અહીંયા આપણે નોન ગ્રીલ સેન્ડવિચ છે, અહીંયા ગ્રીલ સેન્ડવિચ, અહીંયા ક્લબ સેન્ડવિચ, અહીંયા ફ્રેન્ચ ફ્રાઈસ. ટોટલી વસ્તુ આખી અહીંયા કાંધલી કૃપાની વસ્તુ છે. સ્પેસ બહુ નાનો દેખાય છે ને, પણ ભાઈ ચાલો હું તમને દેખાડું એક બીજી જગ્યા. પણ આ જો આ છે આપણે અહીંયા હોટલ આખી કાંધલીનો મોટો જે ગ્રાઉન્ડ છે ને ભાઈ, ત્યાં કેમ કે એસટી બસની જે પણ વસ્તુ છે ને એ બધી વસ્તુ અહીંયા જ રોકાઈ છે. કેમ કે વાં તો એટલો સ્પેસ નથી, એટલા માટે વાં થોડીક કાર ને એ રીતની જે ટ્રાવેલ્સ હોય એના માટે સેક્શન છે. અહીંયા આપણે એસટી બસને એ બધી રોકાય, જે પણ પબ્લિક આવે અહીંયા પણ બેસે છે. વધારે સમાતી નથી, ફેમિલી કે એવું કંઈ છે ત્યાં પણ જાય છે ભાઈ. વણેલા ગાંઠિયા, ફાફડા, જલેબી, ભજીયા, પાઉં, પકોડી, ઉલટા પાઉં, વચ્ચે વડાપાઉં, ચિપ્સ, થેપલા, આલુ પરોઠા, દહીં, છાશ બધી વસ્તુ મળે છે ભાઈ. અને મીઠાઈમાં કઈ કઈ વસ્તુ મળે છે ચાલો જોઈએ. આ રીતે ભાઈ અહીંયા આપણે ડાઇનિંગ હોલ પણ મળશે. આપણે છે ને એરિયામાં આવે છે જે એસટી બસ ને એ બધી સ્ટેન્ડ કરે છે. ચાલો 150 રૂપિયાની ભાઈ અનલિમિટેડ છે. અને એક્સ્ટ્રામાં જોતી હોય ને તો આ બધી વસ્તુ છે. વુડન રૂફ સાથે ભાઈ આખું ઇન્ટેરિયર, ઉપરનું વુડન રૂફ છે, બાકીનું જો સેવ ટમેટા આવી ગઈ ને? બરાબર. આ કઈ છે? રીંગણા બટેટા અને વટાણાનું શાક. આપણે મગ છે. બરાબર. સૂકી ભાજી. ઓકે. દાળ છે. જો કેટલી મસ્ત ઠંડી હવા આવે છે ભાઈ. પણ આ કેમ આવે છે? આ નજારાને લીધે. કેમ છે ભાઈ? જબરદસ્ત. આપણે કાંધલી કૃપામાં છે ને આ રીતના નજારા સાથે સાથે અહીંયા એટલો ડાઇનિંગ આખો હોય છે કે ભાઈ મસ્ત જમો અને એન્જોય કરીને જાઓ ભાઈ. શું નામ છે તમારું? મારું નામ રાહુલભાઈ. કેમ છો? મજામાં? મજામાં છે એકદમ. અત્યારે અહીંયા તમે જે જમો છો ગુજરાતી થાળી? હા, કાઠિયાવાડી થાળી, હોટલ કાંધલી કૃપા. કેવી લાગી? સોમનાથ પોરબંદર હાઈવે. હા, કેવી લાગી? હું અહીંયા વારંવાર આવું છું જમવા, અને બહુ મસ્ત અને ઘર જેવું જમવાનું છે એકદમ. કોઈ જાતનો એક્સ્ટ્રા કોઈ મસાલો નહીં, અને એકદમ શુદ્ધ અને એકદમ મસ્ત, અને ચોખ્ખાઈ પણ એવી, અને બહુ મસ્ત હાઈ ક્લાસ જમવાનું છે. હે ને? હા, બરાબર. અહીંયા જો જે પિક્ચર્સ આપેલા છે ને, આપણે ઓલા જે વાંદરાના હોય એ ટાઈપના માણસો બનાવી નાખ્યા છે. ના કંઈ ખરાબ જોવું, ના બોલવું કે ના સાંભળવું.
કંઈક તમારું નેટવર્કને લગતું ઇસ્યુ આવે છે, તમારા મોબાઈલમાં નેટવર્ક, ભાઈ જરાય ટેન્શન લેવાની જરૂર નથી. ફ્રી વાઈફાઈ પણ અહીંયા મળે છે. અહીંયા એસી હોલ છે, ચાલો એ પણ આપણે જોઈ લઈએ ભાઈ. તો જો આ રીતના અહીંયા એસી હોલ છે. દેખાતી નહીં, અરે અહીંયા છે ભાઈ, પાછળ લાગેલી છે. અને સાથે આપણે જો આ રીતની બારીઓ પણ આપેલી છે. આ શું પહેલા મશરૂમ? હા બરાબર ભાઈ. મશરૂમમાં જે કઈ મતલબ સબ્જી કઈ બને છે? કાંદલી કૃપા સ્પેશિયલ. કાંદલી કૃપા સ્પેશિયલ, અહીંયાની સ્પેશિયલ થાળી. હા અરે વાહ ભાઈ, જોઈએ આપણે અહીંયા કઈ કઈ વસ્તુ બને છે. એમાં મશરૂમ નાખી છે. આ કઈ વસ્તુ છે? બેબી કોર્ન. બેબી કોર્ન. હા એ બેબી. બરાબર. ઓલા જે નાના મકાઈના આવે છે એની જેમ જ આ કંઈક નાના છે. ઓલા મોટા હોય છે, નાના નાના છે એના પીસીસ. અને મિત્રો જો એને આખા કટ કરી નાખવાના છે. આની જે આ સ્ટ્રીપ્સ છે એ યુઝ કરવામાં આવશે. જો ભાઈ આ તવો આખો ગરમ કરી નાખવામાં આવે છે આમાં. ભાઈ આ મશરૂમને કરો અને અત્યારે થઈ જાય તમારી. ચીઝ પણ કટ થશે ને? હા મશરૂમ ને બેબી કોર્ન છે ને મિત્રો, એ આમ જ વસ્તુઓ નાખવામાં આવી છે. પનીર ને બધી નાખવામાં આવ્યું. ખાંડ નાખવામાં આવી છે. ખાંડ ને બટર. ખાંડ ને બટર કોબીજના પત્તામાં. હા કોબીજ. બરાબર. મિત્રો જો અહીંયા જે શાક છે એ રાખવામાં આવ્યું છે આખું. અને આ બીજી સબ્જી આ સાઈડ રાખવામાં આવે. મતલબ એક જ થાળીમાં આપણે બે સબ્જીઓ મળે છે ભાઈ. આમાં શું આ ચીઝ, આ માથે એમાં કાજુ નાખવામાં આવે છે. કોથમીર ને એવું નાખી દીધું. થોડુંક ચીઝ, મોઝરેલા ચીઝ ને એવું બધું નાખવામાં આવ્યું. ભાઈ થાળીને અહીંયા સજાવવામાં આવે છે. ગાજરની સ્ટ્રીપ્સ કરી છે અને એનાથી સજાવવામાં આવે છે. અહીંયા આપણે આ ટમેટાનું જે આ જો ગુલાબ બનાવેલું છે, માથે નાખવામાં આવે છે ક્રીમ. અને હવે લીંબુ મૂકવામાં આવે છે ઉપર. હાલો ભાઈ જબરદસ્ત. જો આપણી ચૂક ગાડી થઈ ગઈ છે ચાલુ. સવારેદાર આપણે કાંદલી સ્પેશિયલ. જો ભાઈ એમાંથી જે ધવાડા નીકળે છે ને એ જો ધવાડા નીકળે છે. તો મિત્રો આપણી પાસે જો અત્યારે અહીંયા આવી ગયું છે કાંદલી કૃપા સ્પેશિયલ. અને ભાઈ આ જે છે ને, તમે આ જે જોવો છો ને બોટની આકારનું છે, તમે જો એકદમ મસ્ત સિલિકોનને બોટની આકારમાં કરવામાં આવ્યું છે ભાઈ. અને આ જે 400 રૂપિયાની પ્રાઇસમાં છે, પણ ભાઈ 400 રૂપિયાની પ્રાઇસમાં તમારે એટલી ક્વોન્ટિટી આવી જાય ને કે તમારે 5 થી 6 લોકો આરામથી આ જ વસ્તુમાં જમી લ્યો ભાઈ. આપણે અહીંયા રોટલી ને બધી વસ્તુ ટોટલી વસ્તુ છે એ બધી અલગથી લેવી પડે છે. સુપર્બ. અને તમે જોયું હતું ને જે ધવાડા નીકળતા ને ચૂક ગાડી બહુ મસ્ત ભાઈ ફિલિંગ આવતી હતી જોરદાર. હવે આપણે આને ટેસ્ટ પણ કરવાનું બાકી છે ને. બે ફ્લેવરમાં જોવા મળે છે. જોવા એ છે એક રેડ, અહીંયા જોવા મળે છે ગ્રીન, અને સાથે ઉપર ભાઈ આ જે વેરાયટી એમાં એડ કરવામાં આવી છે ને, સુપર કોમ્બિનેશન આપે છે ભાઈ. ચાલો આપણે એને ટેસ્ટ કરીએ. હવે અહીંયા હું એક રોટલીનું એક નાનું એવું બાઇટ લઉં છું અને આપણે એને ટેસ્ટ કરીએ છીએ. સુપર ભાઈ.
આ જે વેરાયટી છે ને એની એ ફ્રેગ્રન્સ ને બધી છે ને તમારા માઇન્ડ સુધી જશે ભાઈ. એટલો મસાલાનો એનો ટોન ને આ તે બધી જે વસ્તુ ફ્રેગ્રન્સ છે ને એકદમ એટલો પરફેક્ટ ટોન આપે છે ને, કમાલ છે. હવે આપણે છે ને હજી ગ્રીન સબ્જી અહીં જોવા મળે છે, એને ટેસ્ટ કરીએ. ચાલો હવે આ ગ્રીન જે સબ્જી છે એ જોઈ લઈએ કેવો ટેસ્ટ આપે છે ભાઈ. ખાટો મીઠો આપે છે કે પછી આ સ્પાઇસી છે? આ તમને થોડીક પેલું લાગે ને કાચું શાકભાજી ખાતા હોય, મસાલો બસાલો ને ચટણી બટણી નાખીને જેવું ચટપટું ટાઈપનું, આ એ ટાઈપનો આખો ટેસ્ટ આવશે. તો ભાઈ આ જે સબ્જી છે ને ગ્રીન એમાં આપણે બેબીકોર્ન નાખવામાં આવ્યું છે, જે આપણે ખબર છે આપણે સ્ટ્રીપ્સ કરતા હતા હમણાં વચ્ચે, એ રીતનું જે બેબીકોર્ન છે એ આમાં નાખવામાં આવ્યું છે. એટલા લીધે આનો જે ટેસ્ટ છે ને એ કાચા જેવો છે થોડો. અને આનો જે ટેસ્ટ છે ને ભાઈ આપણે સબ્જી જેવો છે ને સ્પાઇસી છે, પણ આમાં છે ને ઓલું મશરૂમ નાખવામાં આવ્યું છે. બે સબ્જીમાં એક જ વસ્તુ મિક્સ એક સાથે નથી નાખવામાં આવી, આ અલગ અલગ સબ્જી બનાવવામાં આવી છે અને એક આખી એક એવી ડીશ બની છે જેને કહેવાય છે કાંદલી કૃપા સ્પેશિયલ. જે અહીંયાની જે હોટલ છે કાંદલી કૃપા એની સ્પેશિયલ ડીશ છે. આમાં મશરૂમ નાખવામાં આવ્યું છે એટલા માટે એનો ટેસ્ટ અલગ છે, આમાં બેબીકોર્ન નાખવામાં આવ્યું છે એટલા માટે એનો ટેસ્ટ પણ અલગ છે. અને આજે છે ને આખો સ્પાઇસી ટોન આપશે તમને, અને બેયને મિક્સ કરીને ખાવ ને ભાઈ તો એનો તો અલગ જ ટોન આવી જાય યાર, ખતરનાક. બહુ સુપર અને મસ્ત આપણે અહીંયા આ ફૂડ જોવા મળે છે. મારા તરફથી ભાઈ તમને ફૂલ હમણાં ડબલ થમ્સઅપવાળી વાત થઈ જાય. આવો તમે બિંદાસ, ખરેખર 400 રૂપિયામાં કંઈ ખોટું નથી, કેમ કે તમે એક તો તમે ખાઈ પણ નહીં શકો. 100% આમાં તમારે 5 થી 6 જણાની જરૂર પડશે, એટલી તમારે વેરાયટીમાં મળી રહેશે. મિત્રો આજનો બ્લોગ રહી છે આપણો અહીં સુધી. તમને વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયો વધારેમાં વધારે લોકોને પહોંચાડો, શેર કરો, ફેલાવો. બધા મળીએ આપણે જલ્દી નવા બ્લોગમાં. ત્યાં સુધીમાં બાય બાય.